માતાજીના મંદિરે પહોંચી ગયા છે એ લાલભાઈ આ ભાઈ શેની વાળા છે જો જો કમેન્ટ કરે છે અમારે ટેબુ કાકાની યોગેશભાઈ ભાતમાં રહેવાનો વિચાર છે કે ભાઈ? તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું મારા ફર્સ્ટ બ્લોગમાં. અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ એટલા માટે કે અત્યારે વાગી રહ્યા છે 8:30 અને હવે આપણે આજનું થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે આપણે હર્ષભાઈની માનતામાં જવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્ર અત્યારમાં હું મંદિરે જતો હતો ત્યાં આપણને આપણો કલેજો વાટકી ગયો. જો કેમ છે કલેજા? જો આવડે કેમ છે? શું કે ઇન્સ્ટાગ્રામ ફેમિલી ભાઈ ફૂલ સપોર્ટ દેજો યુટ્યુબમાં અત્યારમાં. હા એમ કેમ છે જઈ જોજે ગા ન મારે એવો ગાડી ન દે ઘેટા બકરા જાય છે અત્યારમાં. તો મિત્રો આપણો કલેજો પણ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ મહેનત કરે છે એમ. તો એની આઈડી છે સાગર બ્લોગ. જરા જઈને સપોર્ટ કરજો એ ભાઈને. કેમ? ફૂલ સપોર્ટ હો બધાને. હા એમ. તો હાલો મિત્રો અમે મળીએ ડાયરેક્ટ મંદિરે જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ. જય જય જય. તો હવે મુનાભાઈ મંદિરે પહોંચવા આવી ગયા છે. બસ હવે થોડીક જ વાર. કરી રહ્યા છે. માતાજીના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે પણ કોમેન્ટમાં જય ચામુંડા માતાજી લખી દેજો. તો માતાજીને નિવેદ જવારે છે અમારે સામજે હતા ને એ. હા માં જય માતા. તો મિત્રો ફાઇનલી માનતા પૂરી થઈ ગઈ છે અને માતાજીના મંદિરે માતાજીની ધજા ચડાવવાનું કામકાજ હતું એ બાકી રહી ગયું હતું, જે અત્યારે અમારે યોગેશભાઈ અને સંજયભાઈ પૂરું કરી રહ્યા છે. તો ફાઇનલી હવે માતાજીની ધજા પણ લાગવા આવી ગઈ છે. થોડું ઘણું કામકાજ બાકી છે એ પૂરું થઈ જશે એટલે હવે આડી જમવા જવાનું થશે. હરદીપભાઈ જો અહીંયા રોટલીનું કટિંગ કામકાજ ચાલુ છે. રાજુ કાકા રોટલી વણે છે ભાઈ. કેમ છે રાજુ કાકા? તો વાંધો નહીં જાઓ ભાઈ. હરદીપભાઈ રોટલી કટિંગ હરકો કરજો મારા ભાઈ. હા એમ હું તો એટલે સુરેશભાઈ એવા લાગે. વાહ સુરેશભાઈ વાહ. કેમ થાય વિડીયો હાલ થાય કે સુરેશભાઈ? તો વાંધો નહીં લ્યો ચાલુ કર્યો વ્લોગ બનાવવાનું. હા એમ. તો હાલો રાજુ કાકા મળીએ પછી. હા એમ. મિત્ર જેઠવા યોગેશ બ્લોગરની આઈડીમાં ફેસબુકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. મારા ભવદીભાઈ ફેસબુક પ્રોબ્લેમ સોલ્વ કરે છે. જો તો હવે મિત્ર જમણવાર તૈયારી છે ફૂલાફૂલ જમણવારની. અને પણ આપણે પહેલા થોડીક વાર યોગેશભાઈ સાથે ચર્ચા કરીશું. કેમ છે યોગેશભાઈ? કેમ છે મારા ભાઈ? વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો ભાઈ. આપણે ડેઈલી વ્લોગિંગની ચેલેન્જ લીધી છે. હા ભાઈ. તો બધાય ભાવેશભાઈને સપોર્ટ કરજો. એવો સપોર્ટ કરો કે મહિના દીની અંદર હા ભાઈ થઈ જવી જોઈએ પ્લસમાં કે તો વાંધો નહીં. જો મિત્રો યોગેશભાઈ સપોર્ટ કરવાનું કીધું છે. હવે તમારે પણ સપોર્ટ કરવાનો છે હો મિત્રો. તો હવે જમવાની પૂરેપૂરી તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો આપણા મિતુલભાઈ ને યોગેશભાઈ ને જો કાઉન્ટર પૂરેપૂરું ભરાઈ ગયું છે. પછી થોડીક વારમાં જમણવાર તો ચાલુ કરી દેવાનું છે. કેમ છે મિતુલભાઈ? શું હાલે? તમે તો મને આખો કેમેરો હલાવો હો ભાઈ. કેમ છે યોગેશભાઈ? યોગેશભાઈ ભાતમાં રહેવાનો વિચાર છે કે ભાઈ? હા હાથમાં રહેવાનો વિચાર છે. પીરેવામાં એમ ને એક જ વાર ભાત દેવાનો હોય, બીજી વાર ન દેવાનો. લે એવું ન ભાઈ. શેકણા નહીં કરતા હો ભાઈ જમવામાં. હા એમ. હું કહું યોગેશભાઈ પીરેવામાં શેકણા નહીં કરતા. જો ભાતમાં રહેવું હોય તો હા એમ. ફાઇનલી જમવાનું શરૂ થઈ ગયું છે.
અને જો બધા લોકો પીરેવાનું કામકાજ ચાલુ છે. અને આપણે આ બાજુ યોગેશભાઈને ભાતમાં રાખી દીધા પીરેસવા માટે. મિતુલભાઈ ને એ લોકો તો અહીંયા જમવા બેઠી ગયા છે. અવિનાશભાઈને કેમ છે અવિનાશભાઈ? તો વાંધો નહીં. જો ભાઈ કેમ છે સુનિલભાઈ? બોલો તો ખરા. આપણો ખાસ જીગર જાનો ભાઈ રવિ જેઠવા લાડવા ખાઈ જાજો ભાઈ રવિભાઈ. જો આપણે ભૂરાભાઈ ને તાણ કરે છે લાડવાની સંદાભાઈ ને. એ લાલભાઈ ખાઈ ગયા ખવડાવો ભાઈ ખવડાવો લાલભાઈ ને ભાઈ. હાલો ભાઈ ઘનશ્યામભાઈ નો મારો. છે ને અહીંયા બબાલ હાલે છે આઈપીએલ ની, જેમાં આપણે આરસીબી ને ચેન્નાઈ આઈપીએલ હતી ને, આરસીબી વાળાને હરવે એમ કે વાતો કરે છે, બબાલ હાલે છે. તમારી બાજુ કોઈ જો આ ભાઈ ચેન્નાઈ વાળા છે. જો ભૂખ લાગી ભૂખ લાગી એમ. તો ફાઇનલ હવે અમારો પણ જમવાનો વારો આવી ગયો છે. બસ હવે થાળી લઈએ એટલી વાર છે. અહીંયાથી હરકિશનભાઈ તો થાળી બનાવે છે નહીં, પાછળ જયલા કાકા ઊભા છે, એની પાછળ નરસિંહભાઈ જેઠવા ઊભા છે. બસ હવે બધા થાળી બનાવે એટલી વાર છે. યોગેશભાઈ જો બ્લોગ ઉતારે એનો પણ હો ભાઈ. જમવા બેઠી જઈએ જમીને પછી. અત્યારે તો ભાઈ જમીન ખાવી બધા લોકો બેઠા છે, કમેન્ટ કરે છે અમારા ટેબુ કાકાની, સંજય કાકાની. જો ભાઈ બધા છે ને આમ અણી કાઢે છે એકા બીજા, એટલે આપણે તો કંઈક મજા આવે બધાને. હું અણી મને કાઢતા હોય ને તો મિત્રો હવે ફાઇનલી જમીન કાઢવી લીધું છે. અને હવે આપણે યોગેશભાઈને પૂછ્યું કે યોગેશભાઈ કેમ થાય આજના વ્લોગનું? આજનો વ્લોગનું તો સારામાં સારું થાય છે, પણ અત્યારે ખવાય વધારે ગયું છે. ખવાય વધારે ગયું અમને. હા તો ટેબુ કાકા સોડા લેવા જવાનું કહે છે. કિંડલી સોડા તો હાલો બહાર જઈએ પીવા. તો યોગેશભાઈને એ જો હાલવા મળ્યા છે, 2-3 જણા છે. તો ફાઇનલી હવે આજનો વ્લોગને આપણે એન્ડિંગ આપવાનું છે. હવે તો આશા રાખું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો હવે મળી જાય બીજા વ્લોગમાં. બાય બાય.